નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે નામાના મૂળ તત્વોની અંદર ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ, એના દાખલાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે દાખલા બોર્ડની અંદર 8 ગુણની અંદર પૂછાતા હોય છે. આજે આપણે એક બેઝિક દાખલો જે સ્વાધ્યાયની અંદર 5મા નંબરનો દાખલો છે એ આપણે ગણવાનો છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓ નોટ, પેન અને ચોપડી લઈને બેસજો, કેલ્ક્યુલેટર બી જોડે રાખજો. ખાલી વિડીયો જોવાથી તમને કંઈ આવડશે નહીં. તમારે પણ જોડે જોડે દાખલા ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, તો જ આવડશે, તો જ એનું કંઈ પરિણામ મળશે. અધરવાઇઝ ખાલી વિડીયો જોવાથી તમને કંઈ પરિણામ મળશે નહીં. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, કારણ કે આપણે ધોરણ 12 ના દરેક ચેપ્ટરના દરેક દાખલાનું સોલ્યુશન તમને આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. વિષય ભલે આ એકાઉન્ટ હોય કે સ્ટેટ હોય, બંને વિષયનો તમને એનું સંપૂર્ણ સોલ્યુશન આ યુટ્યુબ ચેનલ પર મળી જશે. સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ નું સોલ્યુશન પણ કરાવીશું, હે ને. એમસીક્યુ હેતુલક્ષી જે તમારી બોર્ડની પરીક્ષાની અંદર 30 ગુણના પૂછાતા હોય છે, 20 ગુણના એમસીક્યુ અને 10 ગુણના ટૂંકા પ્રશ્નો, એનું સોલ્યુશન પણ આપણે આ યુટ્યુબ ચેનલ પર કરવાના છીએ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. અને આ વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને નિવૃત્તિના દાખલા ખબર પડશે, અધરવાઇઝ કંઈ ખબર પડશે નહીં. તો હવે આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાશે, જુઓ. ધવલ, કમલ અને નવલ, હે ને. દાખલા નંબર 5 સ્વાધ્યાયનો છે. ધવલ, કમલ અને નવલ 3 ભાગીદારો 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. નવલ 31 માર્ચ 2016 ના રોજ નિવૃત્ત થાય છે, હે ને. અને તારીખ 31 માર્ચ 2016 ના રોજ તેમની પેઢીનું પાકો સરવૈયું નીચે મુજબ આપેલું છે. તો અહીંયા હું લખી દઉં, અહીંયા ભાગીદારો કોણ કોણ છે, જુઓ. સૌથી પહેલા નવલ, બીજો કોણ છે, સોરી પહેલા ધવલ છે. ચલો, ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. અને અહીંયા આપણને દાખલાની અંદર કહેલું છે હેડિંગમાં, નવલ નિવૃત્ત થાય છે. નવલ શું થઈ રહ્યો છે? નિવૃત્ત થઈ રહ્યો છે. ટાટા બાય બાય, બરાબર છે. હવે દાખલાની અંદર નિવૃત્તિ વખતે નક્કી કરવામાં આવ્યું કે યંત્રોની કિંમત 25,000. હવે તમને કહી દઉં કે આ નિવૃત્તિની અંદર સાહેબ કયા કયા ખાતા બનાવવાના રહેશે? તો જે આપણે પ્રવેશમાં બનાવતા હતા એના એ જ 4 ખાતા બનાવવાના. પ્રવેશમાં જે 4 ખાતા બનાવતા હતા એના એ જ નિવૃત્તિની અંદર પણ આપણે 4 ખાતા બનાવવાના છે. એની અંદર કોઈ ફેરફાર છે નહીં. તો તમને હું જણાવી દઉં, સૌથી પહેલું સૌ પ્રથમ જે ખાતું બનશે ને, જો સ્ક્રીન પર તમને દેખાય છે, પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજું બનશે ભાગીદારોના મૂડી ખાતા. ચાલુ ખાતા હોય ચાલુ ખાતા, મૂડી ખાતા હોય તો મૂડી ખાતા. અને ત્રીજા નંબરમાં રોકડ અથવા બેંક ખાતું. અને આપણો જે પાકા સરવૈયું જે બનશે એ છેલ્લે બનશે. પાકા સરવૈયામાં તમને ખબર છે કે અહીંયા જુઓ, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ હોય ને એ જમા બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? જમા બાકી. એટલે મેં જાણી જોઈને લખેલું છે, એટલે હું અહીંયા સુધારો કરું એટલે તમને યાદ રહે. મૂડી દેવા બાજુ એ કઈ બાકી કહેવાય? જમા બાકી. અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ એટલે કઈ બાજુ બાકી કહેવાય? આપણી ઉધાર બાકી કહેવામાં આવે. ઓકે, કમ્પ્લીટ ખબર પડી? ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. 1 by 1 એની એન્ટ્રી કરતા જઈશું. તો જુઓ સ્ક્રીન પર દાખલામાં પહેલો હવાલો શું આપેલો છે? પહેલો હવાલો, ઓકે, યંત્રોની કિંમત 25,000. ચલો, યંત્રો આપણને પાકા સરવૈયામાં કેટલા આપેલા છે? 20,000 ના આપેલા છે. તો આપણે યંત્રો પાકા સરવૈયામાં લખવાના કેટલા? 25,000 ના. તો જુઓ, પાકા સરવૈયામાં યંત્રો, નવા પાકા સરવૈયામાં પહેલા યંત્રો કેટલા આપેલા છે? 20,000 ના. નવી કેટલી કિંમત નક્કી થઈ? 25,000. એટલે 5,000 વધી રહ્યા છે. તો 20 + 5 કરીશું એટલે કુલ નવી કિંમત કેટલી થઈ જશે? 25,000. મિલકતની કિંમતમાં વધારો થાય છે. મિલકતની કિંમતમાં વધારો થાય ફાયદો કહેવાય. અને ફાયદાની એન્ટ્રી ક્યાં કરવાની? પુનઃ મૂલ્યાંકનની અંદર જમા બાજુ યંત્રો ખાતે. યંત્રો ખાતે કેટલી રકમ લખીશું આપણે? 5,000 રૂપિયા, 5,000 રૂપીસ. ચલો, એના પછી નેક્સ્ટ હવાલો. એની અંદર શું કીધું છે? સ્ટોકની કિંમત 5,000 આપવી. સ્ટોક આપણને પાકા સરવૈયામાં કેટલો આપેલો છે? 10,000. હવે નવા પાકા સરવૈયામાં સ્ટોકની કિંમત કેટલી લખવાની? 5,000 રૂપિયા. આપણને હવાલામાં કહ્યું છે એટલે સ્ટોક આપણને પહેલો કેટલો આપેલો હતો? 10,000. હવે 5,000 લખવાની. એનો મતલબ સ્ટોકની કિંમતમાં 5,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો. તો 12 કેટલી લખાશે? 5,000. તો અહીંયા ફાયદો થયો કે નુકસાન થયો? તો નુકસાન થયો. મિલકતની કિંમતમાં અહીંયા ઘટાડો થઈ રહ્યો છે, નુકસાન કહેવાય. નુકસાનની એન્ટ્રી ક્યાં થશે? પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીશું આપણે સ્ટોક ખાતે. સ્ટોક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે?
5,000 રૂપિયા, 5,000 રૂપીસ. ચલો એના પછી નેક્સ્ટ હવાલો શું છે? રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા રોકાણો જે છે નવલ લઈ જાય છે. નવલ લઈ જાય છે એટલે પાકા સરવૈયામાં રોકાણો લખાશે નહીં. ઓકે, પાકા સરવૈયામાં રોકાણો લખાશે નહીં. કોણ લઈ જાય છે? નવલ લઈ જાય છે. તો જે નવલ લઈ જાય તો નવલના ખાતે ઉધાર કરો. નવલ લઈ જાય છે તો કોના ખાતે ઉધાર કરો? નવલના ખાતે. તો આપણે અહીંયા મૂડી ખાતા બનાવે છે, તો અહીંયા મૂડી ખાતામાં નામ લખી દઈએ, ધવલ, કમલ અને નવલ. ધવલનો ડી, કમલનો કે, નવલનો એન. હે ને, ઉધાર બાજુ લખવાનું છે, ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. રોકાણો ખાતે, રોકાણો ખાતે કોણ લઈ જાય છે? નવલ. તો નવલના કોલમમાં લખવામાં આવશે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. હવે આપણે પાકા સરવૈયામાં ચેક કરી દઈએ કે આપણને રોકાણો આપેલા છે કેટલા? તો કે 10,000. રોકાણો આપણને મિલકત કેટલાની હતી? 10,000. અને આપણે નવલને કેટલામાં આપી દીધા ભાઈ? 8,000 માં. તો 10,000 ની જો મિલકત હોય ને 8,000 માં આપો ને તો ભાઈ નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. કેટલા રૂપિયાનું? 2,000. 2,000 નું નુકસાન છે એટલે ક્યાં લખવામાં આવે? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. પરંતુ રોકાણોનું નુકસાન લખતા પહેલા આપણે ચેક કરી દેવાનું, રોકાણો માટે કોઈ અનામત ભેગું કરેલું છે? હા, રોકાણ વધઘટ ભંડોળ ભેગું કરેલું છે. કેટલું? 2500. તો આ હવે જુઓ 2,000 રૂપિયા નુકસાન થયું ને, એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ નહીં લખવાનું. તો સાહેબ ક્યાં લખવાનું? તો એને શું કરવાનું? આજે આપણે રોકાણ વધઘટ 2500 રૂપિયા આપણને આપેલું છે ને, એની અંદરથી 2,000 માઇનસ કરી દેવાના. એનો મતલબ રોકાણ વધઘટ ભંડોળની કિંમત હવે કેટલા ગણવાની? 500 રૂપિયા ગણવાની. કેટલા રૂપિયા ગણવાની? 500 રૂપિયા. કેમ કે 2,000 નુકસાન થયું એટલે આપણે ભંડોળ આપણે ઘટાડી દીધું. આ બાજુ મિલકત ઘટી, આ બાજુ ભંડોળ ઘટ્યું, આ બાજુ મિલકત ઘટી, આ બાજુ ભંડોળ ઘટ્યું. ભંડોળ કેટલું વધ્યું? 500 રૂપિયા. અને તમને ખબર છે રોકાણ વધઘટ ભંડોળ હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં શું થાય બેટા? વેચાઈ જાય. તો જૂનું પ્રમાણ કયું છે? 2:2:1 છે. કયું છે? 2:2:1. તો અહીંયા 2:2:1 ના પ્રમાણમાં 500 રૂપિયાને શું કરી દેવાના? વેચી દેવાના. કઈ બાજુ આપેલા છે? મૂડી દેવા બાજુ. એટલે કઈ બાજુ કહેવાય? જમા બાજુ. જમા બાજુ આપેલા ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયા છે? 500 રૂપિયા છે. તો 500 રૂપિયાને 2:2:1 ના પ્રમાણે વેચું એટલે 200, 200 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવે? 100 રૂપિયા આવે. ક્લિયર? ચલો નેક્સ્ટ હવાલો આપણે જોઈ લઈએ. લેણદારો પૈકી 5,000 નું દેવું ચૂકવવું નહીં પડે. લેણદારોને અહીંયા જુઓ, લેણદારોને આપણે કેટલા રૂપિયા? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 15,500 રૂપિયા આપેલા છે. લેણદારો એટલે આપણે જેની જોડેથી ઉધાર ખરીદી કરી હોય એવા વેપારીઓ. 15,500 રૂપિયા ચૂકવવાના હતા. છેલ્લે ખબર પડી 5,000 ચૂકવવા નહીં પડે. ચલો તો એની પહેલા એન્ટ્રી કરીએ મૂડી દેવામાં. મૂડી દેવામાં લેણદારો આપણને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો આપણને 15,500 રૂપિયા આપેલા છે. હવે 5,000 ની આપણે ચૂકવણી નહીં કરવી પડે. તો 15,500 માંથી 5,000 શું કરી દઈએ બાદ? હવે કેટલા ચૂકવવા પડશે? 10,500. તો અહીંયા ફાયદો થયો કે નુકસાન થયો? ભાઈ દેવાની કિંમતમાં ઘટાડો થઈ ગયો, પૈસા ઓછા ચૂકવવા પડશે. ફાયદો થયો કહેવાય. શું કહેવાય? ફાયદો. ફાયદો થયો છે. પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ બીજી એન્ટ્રી કરી દો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું આપણે લેણદારો ખાતે. લેણદારો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો? તો કે 5,000 રૂપિયાનો, 5,000 રૂપીસ. ચલો એના પછી નેક્સ્ટ હવાલો શું આપેલો છે? કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરો. દાવો છે, જોગવાઈ કરવાની છે. જોગવાઈ મૂડી દેવામાં લખાય. કામદાર વળતરનો દાવો, કામદાર વળતરનો દાવો મૂડી દેવામાં લખીશું આપણે. કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયા કરવાનું કીધું છે? 2,000 રૂપિયા. હવે ચેક કરો પાકા સરવૈયામાં કામદાર વળતર અનામત માટે કોઈ આપેલું છે? ના, નથી આપેલું. તો 2,000 રૂપિયા આપણે દાવો ચૂકવવો પડશે. આપણો ખર્ચ કહેવાય. આપણો ખર્ચ કહેવાય એટલે બીજી એન્ટ્રી ક્યાં કરીશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. કામદાર વળતરનો દાવો, કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયા ચૂકવવો પડશે? 2,000 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જો કામદાર વળતરની કોઈ અનામત આપેલી હોત તો એ અનામતમાંથી બાદ કરવામાં આવત, પણ અનામત નથી આપેલી એટલે આપણે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખી દીધા? ઉધાર બાજુ. ચલો નેક્સ્ટ હવાલો જોઈ લઈએ. કાલખાત અનામત દેવાદારો પર 10% રાખવી. જુઓ દાખલાની અંદર દેવાદારો કેટલા આપેલા છે? આપણે 30,000 ના આપેલા છે. કેટલા આપેલા છે? 30,000. તો દેવાદારો લખવામાં ક્યાં આવે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જુઓ અહીંયા દેવાદારો કેટલા રૂપિયા? તગડા મેંડુ 30,000 માઇનસ ગાલખાત અનામત કેટલી રાખવાની કીધી છે? 10% હવાલામાં. તો 30,000 ના 10% કેટલા થાય? 3,000. 30,000 માંથી 3,000 માઇનસ કરો એટલે કેટલા વધે? 27,000 રૂપિયા વધે. તો ગાલખાત અનામત કેટલી થઈ? 3,000. હવે ચેક કરો જૂના પાકા સરવૈયામાં તમને ગાલખાત અનામત આપેલી હતી? હા જુઓ કેટલી આપેલી છે? 2,000. મૂડી દેવા બાજુ કેટલી આપેલી છે? 2,000 રૂપિયા. હવે નવી કેટલી થઈ? 3,000. તો ગાલખાત અનામતની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગાલખાત અનામતની કિંમતમાં વધારો થાય તો નુકસાન કહેવાય. ખર્ચ નુકસાન કહેવાય. નુકસાન છે. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખી દો. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો વધારો થયો? ગાલખાત અનામતમાં પહેલા 2,000 હતી, હવે 3,000 લખી એટલે 1,000 નો વધારો થઈ રહ્યો છે. એટલે 1,000 ક્યાં લખવાના? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે.
ચલો નેક્સ્ટ એના પછી હવાલો શું છે, પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. તો હવે નવો પોઈન્ટ છે આની અંદર, ખાસ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 40,000 રૂપિયા. હવે અહીંયા આપણે પાઘડી, આખી પાઘડીથી કોઈ લેવા દેવા નથી. નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? નવલ. તો અહીંયા નવલની પાઘડી શોધવાની. નવલની પાઘડી બરાબર આખી પેઢીની પાઘડી કેટલી? તો કે 40,000 રૂપિયા. ઓકે, એનો નવલનો ભાગ કેટલો હતો? 2:2:1 એટલે 1/5. તો નવલના ભાગે કેટલા રૂપિયા પાઘડી આવે? 8,000 રૂપિયા. હવે અહીંયા જો નિવૃત્તિનો દાખલો છે. શું છે? નિવૃત્તિનો દાખલો. પ્રવેશ નથી. જ્યારે પ્રવેશનો દાખલો હોય તો નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે એ જૂના ભાગીદારોને મળે એના ત્યાગના પ્રમાણમાં. પણ અહીંયા નિવૃત્ત થઈ રહ્યો છે, હે ને? નવો ભાગીદાર પ્રવેશ થતો હોય એટલે લાવે, નિવૃત્ત થતું હોય ને એને આપવું પડે. નિવૃત્ત થતું હોય એટલે પાઘડીની કિંમત આપવી પડે. કેટલા રૂપિયા આપવાના? 8,000 રૂપિયા. કોને આપવાના? નવલ નિવૃત્ત થતા ભાગીદારને આપવાના. કેટલા રૂપિયા? 8,000. 8,000 આપે કોણ? બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો એ નિવૃત્ત થશે એનો જે ભાગ મળશે એમને લાભ થશે એમના પ્રમાણમાં. નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ આપવાની. કોણ આપે? બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. તો લાભનું પ્રમાણ જુઓ. હવે દાખલાની અંદર ફક્ત આપણને જૂનું પ્રમાણ જ આપેલું છે, નવું પ્રમાણ, લાભનું પ્રમાણ કઈ આપેલું નથી. એવા સંજોગોમાં જુઓ લાભનું પ્રમાણ જુઓ, અહીંયા કોણ નિવૃત્ત નીકળી જાય છે? નવલ નીકળી જાય. તો ધવલ અને કમલ જ વધે. તો ધવલ અને કમલનું પ્રમાણ કેટલું હતું? 2:2. તો અહીંયા 2:2. 2:2 એટલે કેટલું કહેવાય? 1:1 કહેવાય. અને નવું પ્રમાણ બી કેટલું કહેવાય? 2:2. 2:2 એટલે કેટલું લખાય? 1:1. કેમ કે દાખલાની અંદર નવું પ્રમાણ નથી આપેલું, કોણ કેટલો લાભ કરે છે એમ નથી આપેલું. તો જે નિવૃત્ત થતું હોય એને નીકાળી દેવાનું. 2:2, 2:2, 1:1 સરખા પ્રમાણ આવે છે. તો હવે જુઓ નવલને કેટલા રૂપિયા આપવાના? 8,000. 8,000 માંથી અડધા આપશે. 4,000 રૂપિયા ધવલ આપશે અને 4,000 રૂપિયા કોણ આપશે? કમલ આપશે. 4,000 રૂપિયા ધવલ આપશે અને 4,000 રૂપિયા કમલ આપશે. કોને આપવાના છે? નવલને. તો જેને આપવાના હોય એના ખાતે જમા કરો. તો આપણે નવલને આપવાના. નવલના ખાતે શું કરો? જમા. તો નવલના ખાતે 4,000 અને 4,000 બંને અલગ અલગ લખીશું. કેમ કે આ 4,000 કોણ આપશે? ધવલ. ધવલ આપશે એટલે અહીંયા ડી ના મૂડી ખાતે સામે વાળાનું નામ. આ 4,000 કોણ આપશે? કમલ. એટલે કે કે ના મૂડી ખાતે. ચલો એમના મૂડી ખાતે જમા કર્યા. નવલને આપવાના હતા, નવલના મૂડી ખાતે 8,000 જમા કર્યા. આ આપશે કોણ? ધવલ અને કમલ. તો એમના ખાતે શું કરો? ઉધાર. 4,000 રૂપિયા, 4,000 રૂપિયા. ઓકે, સામે કોનું નામ છે? નવલ. એન ના મૂડી ખાતે. અને કૌંસમાં પાઘડી લખી શકાય. કૌંસમાં પાઘડી લખવી હોય તો લખી શકાય. ક્લિયર? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હા યા ના, યસ યા નો કોમેન્ટ કરતા રહો. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને છતાંય ન ખબર પડતી હોય ને તમને એક મોબાઈલ નંબર આપી દઉં, હે ને? મોબાઈલ વોટ્સઅપ નંબર આપી દઉં. વોટ્સઅપ નંબર આપણો છે 9737448382 9737348382. આ નંબર પર તમે એકાઉન્ટ અથવા સ્ટેટનો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો વોટ્સઅપ કરો, તમને તેનું સોલ્યુશન મળી જશે. સાથે સાથે એટલું બી કહી દઉં છું, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે અને 10 એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચ સાથે જોડાઈ શકો છો. ઓકે, તો આ રહ્યો આપણો મોબાઈલ નંબર. એની ટાઈમ તમે વોટ્સઅપ કરી શકો છો અને એકાઉન્ટ અને સ્ટેટનો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો એ ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ચલો હવે આપણે જોઈએ. હવે જુઓ અહીંયા દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. આમનોંધ લખી જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. હવે તમને કહી દઉં છું, આમનોંધ લખવાના નિવૃત્તિ હોય કે પ્રવેશ, આમનોંધ પૂછાવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. હે ને? 8 માર્ક્સના દાખલામાં આમનોંધ લખવાની પૂછાતી નથી. એટલે અત્યારે હું આમનોંધ અહીંયા પેન્ડિંગ રાખું છું. ફક્ત આપણે 4 ખાતા બનાવીશું: પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પાકું સરવૈયું. ઓકે, ગોટ ઇટ? ચલો તો હવે જુઓ દરેક એન્ટ્રી લખાઈ ગઈ છે, હવાલા થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું કે હવે આપણે પાકા સરવૈયાની અંદર જે એન્ટ્રી લખવાની બાકી છે એ લખીશું. તો સૌથી પહેલા જુઓ પાઘડી આપેલી છે. આ પાઘડી ક્યાં આપેલી છે? તો આ પાઘડી આપણને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપેલી છે, એટલે ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પાઘડી આપેલી હોય ને તો એ પાઘડી પાકા સરવૈયાની જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવી. મિલકત લેણા બાજુ આપેલી એટલે ઉધાર બાજુ કહેવાય. એટલે ભાગીદારોના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ રકમ કેટલી છે? 10,000. જૂનું પ્રમાણ કયું છે? 2:2:1 ના પ્રમાણમાં ત્રણેયના ભાગીદારોને વેચી દેવી. તો અહીંયા જો મૂડી ખાતાની જમા બાજુ કોના ખાતે લખીશું? પાઘડી ખાતે. 10,000 રૂપિયા આપેલા છે. કેટલા? 10,000. 10,000 ને 2:2:1 ના પ્રમાણમાં વેચ્યું તો પહેલા ભાગીદારના ભાગે 4,000, બીજા ભાગીદારના ભાગે 4,000 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 2,000 રૂપિયા આવે. ક્લિયર? ચલો આગળ શું કીધું છે? પાઘડી લખી
યંત્રો લખાઈ ગયા, રોકાણો લખાઈ ગયા, દેવાદારો લખાઈ ગયા, સ્ટોક. રોકડ અને બેંક કેટલી આપેલી છે? 5000 રૂપિયા. તો રોકડ અને બેંક નું ખાતું બનાવેલું છે. રોકડ અને બેંક ખાતાની આપણે ઉધાર બાજુ લખીશું. રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 5000 રૂપિયા. ચલો એના પછી ચલો આ થઈ ગયું. હવે મૂડી દેવા બાજુ આવી જાઓ. મૂડી ખાતા આપેલા છે ધવલના 30000, કમલના 20000 અને નવલના કેટલા? 10000. તો મૂડી ખાતા આપણે બનાવેલા છે. મૂડી ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. ધવલના કેટલા છે? તો કે 30000. કમલના કેટલા છે? તો કે 20000 અને નવલના કેટલા છે? તો કે 10000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? એના પછી દાખલાની અંદર સામાન્ય અનામત આપેલી છે. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. કોઈ પણ પ્રકારની અનામત હોય જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દેવી. જૂનું પ્રમાણ કયું છે? તો કે 2:2:1. તો આ 2:2:1 ના પ્રમાણે વેચી દેવાની. મૂડી દેવા બાજુ આપેલી જમા બાજુ કહેવાય એટલે મૂડી ખાતાની જમા બાજુ લખીશું આપણે સામાન્ય અનામત. 5000 આપેલી છે 2:2:1 ના પ્રમાણે વેચવું તો પહેલા ભાગીદારના ભાગે 2000, બીજા ભાગીદારના ભાગે 2000 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા આવે? 1000 રૂપિયા આવશે. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? જુઓ રોકાણ વધઘટ ભંડોળ લખાઈ ગયું, કાલખાતા અનામતની એન્ટ્રી થઈ ગઈ, લેણદારોની બી એન્ટ્રી થઈ ગઈ. દરેક એન્ટ્રી થઈ ગઈ. હવે ફક્ત શું બાકી છે? સરવાળો બાકી છે. શું બાકી છે? TOTAL. તો સૌથી પહેલા સરવાળો કરતી વખતે પુનઃમૂલ્યાંકન ખાતાનો કરવાનો. પુનઃમૂલ્યાંકન ખાતામાં જુઓ અહીંયા તમને જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. તો 5 ને 5 જમા બાજુ કેટલા થશે? 5 ને 5 તો કે 10000 રૂપિયા. તો આ બાજુ કેટલા લખીશું? 10000. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 10000. 10000 માંથી ઉધાર બાજુની 5 ને 2 7, 7 ને 1 8 એ બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 2000 રૂપિયા વધે. તો આને શું કહેવાય? જમા બાજુનો નફો વધારે થયો સરવાળો એટલે વેચણી પાત્ર નફો કહેવાય. આ નફો કોને મળે? જો કે જૂના ભાગીદારોને. ધવલ, કમલ અને નવલ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 2:2:1 ના પ્રમાણમાં. જો 2:2:1 ના પ્રમાણમાં વેચું તો પહેલા ભાગીદારના ભાગે 800 આવે, બીજા ભાગીદારના ભાગે 800 આવે અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 400. આ નફો એમના મૂડી ખાતે શું થશે? જમા. તો એમના મૂડી ખાતાની જમા બાજુ લખો અહીંયા વહેંચણી પાત્ર નફો. પહેલા ભાગીદારના ભાગે કેટલા? 800, બીજા ભાગીદારના ભાગે કેટલા? 800 અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલા રૂપિયા? 400 રૂપિયા. ચલો હવે આપણે શું કરવાનું છે? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જ્યારે નિવૃત્તિનો દાખલો હોય ને તો સૌ પ્રથમ ટોટલ નિવૃત્ત થતા ભાગીદારનો કરવાનો. તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? તો નિવૃત્ત નવલ થઈ રહ્યો છે. તો નવલનો આપણે જમા બાજુનો ટોટલ કરું. જુઓ 10000, 4000, 4000, 100, 1000 અને 4000. આનો સરવાળો થાય છે 19000 ને સોરી ફરીથી કરી દઉં 10000, 4000, 4000, 100, 1000 અને 400 19500. 19500 19500. આ બાજુ કેટલા લખવામાં આવશે? 19500. 19500 માંથી 8 ને 10000 ની એન્ટ્રી બાદ કરો એટલે કેટલા વધે? 9500. નિવૃત્ત થતા ભાગીદારની જે બાકી વધે ને એ બાકી આગળ લઈ ગયા લખવામાં ના આવે કેમ કે એ ભાગીદારો નીકળી જશે એટલે એની મૂડી રહે નહીં. એની મૂડી ન રહે તો દાખલાની અંદર આપણને કહેલું છે કે એની બાકી કેવી રીતે ચૂકવવી? ના, નથી કહેલું. ન કહેલું હોય ત્યારે કોના ખાતે લખી દેવાનું? લોન ખાતે. લોન ખાતે લખી દેવાનું રહેશે. હવે 9500 નવલની લોન ખાતે બીજી એન્ટ્રી ક્યાં લખીશું? મૂડી દેવામાં આપણે લખીએ છીએ. ચલો હવે આપણે ધવલ અને કમલનો સરવાળો કરીએ તો જુઓ ધવલનો સરવાળો 30000, 200, 2000 અને 800. આનો સરવાળો કેટલો થાય? 33000. 33000 33000. આ બાજુ બી કેટલા લખીશું આપણે? 33000. 33000 માંથી આ બાજુની બે એન્ટ્રી 4 ને 4 8 એટલે કેટલા વધે? 25000 રૂપિયા. આ 25000 રૂપિયા પહેલા ભાગીદારની આખરની મૂડી આવી એને લખવામાં આવે બાકી આગળ લઈ ગયા કેમ કે એ ભાગીદાર તો ચાલુ રહે છે, એ ભાગીદાર નિવૃત્ત થતો નથી. હવે કમલનો સરવાળો કરવો તો 20000, 22000 અને 23000 થાય. કેટલો થાય? 23000. 23000 માંથી 8000 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 15000 રૂપિયા. આની મૂડી કેટલી વધે? 15000 રૂપિયા વધે. આ બંનેની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની અને આની લોન પણ પાકા સરવૈયામાં ક્યાં લખવાની? મૂડી દેવા બાજુ લખવામાં આવશે. તો જુઓ અહીંયા ઓકે પહેલા તો નવલની લોન લખી દઈએ. એન ની લોન ખાતે નવલની લોન ખાતે કેટલા રૂપિયા લખવાના? 9500. કેમ નવલની મૂડી ન લખી? ન લખાય કેમ કે નિવૃત્ત થાય છે, હવે ભાગીદાર રહેવાનો નથી. તો મૂડી કોની લખવાની? જે ચાલુ રહે. ધવલ અને કમલની. ધવલની કેટલા રૂપિયા મૂડી આવી? 25000 રૂપિયા. કમલની કેટલી આવી? 15000. તો 25 ને 15 કેટલા થશે અહીંયા? 40000 રૂપિયા. હવે રોકડ ખાતાનો સરવાળો જો ઉધાર બાજુનું કેટલા રૂપિયા? 5000. આ બાજુ બી કેટલા? 5000.
અને અહીંયા બી કેટલા લખવાનો 5000. હવે તમે કહેતા હશો સાહેબ રોકડ ખાતામાં એક જ એન્ટ્રી આવી અને રોકડ ખાતું ન બનાવ્યું તો ચાલે? ચાલે. પણ હવે જો દાખલો કયો પ્રકારનો પૂછાયો છે એ પહેલેથી આપણને ખબર ના હોય એટલે રોકડ ખાતું હર હંમેશા બનાવી દેવાનું. ઓકે, આ રોકડ શિલ્લક 5000 વધી એ મિલકત લેણામાં લખી દઈએ આપણે. રોકડ શિલ્લક કેટલા રૂપિયા? 5000. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ ઓફ બેલેન્સ શીટ, પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો કરવાનો. સૌથી પહેલા જુઓ મૂડી કેટલી આપેલી છે? 40000 પ્લસ 10500 પ્લસ કેટલા? 2000 પ્લસ 9500. આનો સરવાળો કેટલો થાય? 62000. 62000. મિલકત લેણા બાજુનો સરવાળો 25000 5000 27000 5000 62000. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો શું થવો જોઈએ? સરખો થવો જોઈએ. આવી રીતે તમે દાખલો ગણશો તમને બોર્ડની પરીક્ષામાં આરામથી 8 ગુણ તમે મેળવી શકો છો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. આ દાખલો ગણીને પાછા મને WhatsApp કરજો, હે ને? અને બીજું હું તમને આવતીકાલથી હોમવર્ક પણ આપીશ. એટલે પહેલા તો આ શું કરવાનું? આ દાખલો જે ગણ્યો છે એ દાખલો ફરીથી હોમવર્કમાં ગણો. વ્યવસ્થિત ન ખબર પડે મને WhatsApp કરી શકો છો અને દાખલો કમ્પ્લીટ ગણાઈ રહે એટલે ફોટો પાડીને મને WhatsApp કરી દેજો. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. અને જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે. ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.